તગી ચડી તો ગઈ ફૂલ એટલે પાંખડી ફૂલની જ માણસ જો પાંખડી આખો હાલો એક ટોપલી ખાલી થઈ ગઈ છે ફૂલની ને હવે બીજી ભરવાની તૈયારીમાં છે તો ચાલો બીજા ફૂલની ટોપલી ભરીએ હવે આ બી બહુ છે આ બાજુ આવો આમ કે અડીતા ખરીદે છે બધું ઓલું તોડી નાખજો ઓલું કળી ખરી ગઈ હોય ને હું ખરી ગયેલી લઈ લઉં ને પછી આવું નાખી દઉં એટલું પાંખડા ભાઈ આંખે તો મસ્ત મળી ગયો હવે એ તો કહું છું કાલ ઉતારવાનું છે કાલ હું એક ટોપલી ફૂલની મોકલાવું મારા વાલા કોઈને ફૂલ જોતા હોય ગુલાબના તો કહેજો મોકલાવી આપશું ફૂલની તો ફૂલની પાંખડી કા બાપા હા આમાં લીધા વાહ વાલી હેઠું હોય જો સેપી નાખતા નહીં માણસ જોતા હોય ને ન આવો શારદુબેન ને આવી ગયેલ છે દુનિયાને ઈ ક્યાંથી તો લઈ આવ્યા હોય મને એવું લાગે રેખાબેન નો જ ગુલાબ છે આવો આવા જ છે ને આવી જ વાયસા હોય હા શારદુબેન ની પાસે આવી જ વાયસા હોય ચાલો બીજી ટોપલી ભરાઈ ગઈ છે આપણી ફૂલની આ ફૂલ બધા દિલા બસ હાલ બેન ભરાવો લીધા છે અને હવે આપણે ભગવાનને ફૂલ ચડાવવા જઈ રહ્યા છીએ ઈ તો કહું છું તો હવે આપણે મેલડીમાંને ફૂલ ચડાવી દઈશું કેમ કે અહીંયા મારે માતાજીનું સ્થાનક છે તો અહીંયા થોડાક ફૂલ આપણે માતાજીને ગુલાબના ચડાવી દઈશું કેમ કે આજે બધા બગીચામાંથી ફૂલ ઉતારીને પપ્પાએ કીધું કે બધા ભગવાનને ચડાવી દેવાના છે તો આપણે માતાજી મેલડીમાંથી શરૂઆત કરી છે ફૂલ ચડાવવાની તો આપણા વિડીયોની અંદર બન્યા રહેજો અને અહીંયા મારા પપ્પાએ જો દાદાની પૂજા પણ કરી લીધી છે દાદાની પૂજા કરી રહ્યા છે પપ્પા માતાજીને મેં તો સરસ મજાના ફૂલ ચડાવી દીધા વિડીયોની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો માતાજીને હવે આપણે ફૂલ ચડાવી દીધા છે અને હજી પણ આપણે બીજા ભગવાનને પણ ફૂલ ચડાવવાના છે તો આપણા વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો આજે તમને બધા જ ભગવાનના દર્શન કરાવીશું આ વિડીયોની અંદર તો હવે આપણે કૃષ્ણ ભગવાનથી શરૂઆત કરીશું કૃષ્ણ ભગવાનને પણ આપણે ફૂલ ચડાવી દઈશું જોઈ શકો છો કેટલા સરસ મજાના ફૂલ ઉતારી અને કૃષ્ણ ભગવાનને ચડાવ્યા છે તો બધા તમે દર્શન કરી લેજો હવે આવી ગયા છે ભોળાનાથ પાસે ફૂલ ચડાવી દીધા હતા અને થોડાક હજી પણ વધતા હતા ફૂલ એટલે પપ્પાએ કીધું કે ડબલ ફૂલ ચડાવી દો અને ફૂલ પૂરા જ કરવાના છે એટલા માટે પાછા મેં બીજી વાર રાઉન્ડ લીધો ફૂલ ચડાવવાનો તો મહાદેવના પણ દર્શન કરી લેજો અને આ બાજુ છે આપણે ભગવાન શ્રી રામ તો અહીંયા તમે પણ બધા રામ ભગવાનના પણ દર્શન કરી લેજો જય શ્રી રામ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જો ભગવાને આશીર્વાદ સ્વરૂપે જો ફૂલ પણ વર્ષા કરી છે આપણા માટે
સરસ મજાના ફૂલની વર્ષા કરેલી છે. ભગવાનને જોતા હોય ને એટલા જ ફૂલ રાખીએ, બાકીના ફૂલ ભગવાન છે ને ઈ ફેંકી દે. તો હવે અહીંયા પાણિયારે પણ આપણે ગુલાબ ચડાવીએ છીએ. કોને કોને ખબર છે પાણિયારે કયા ભગવાન બેઠા હોય? જેને ખબર હોય એ કોમેન્ટમાં જણાવજો. ત્યાર પછી હવે આપણે તુલસીમાની પૂજા કરીશું, કેમ કે તુલસીમાની પૂજા તો બધાના ઘરે થતી જ હોય છે અને આપણે પણ કરવાની છે. મને નહોતી ખબર કયા મોઢે બેઠા છે, એટલે મારે પપ્પાને થોડું પૂછવું પડ્યું, મને ખબર નહોતી. પાછો તુલસી માતાજીને ફૂલ ચડાવે છે. તો જો માતાજીને પણ સરસ મજાના ફૂલ ચડાવી દીધા છે. ફૂલથી વધાવી લીધા હો માતાજીને. જો તુલસીમાની સરસ મજાની પૂજા મેં કરી નાખી છે. એકના એક વિડીયોની અંદર કેટલા બધા ભગવાનના દર્શન કરવા તમને મળશે, તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો. તો ચલો તુલસીમાની પૂજા થઈ ગઈ છે. તમે પણ બધાય માતાજીના દર્શન કરી લેજો. હજી પણ બાકી છે, હજી એક આપણે તુલસીમાં બાકી છે, બીજા હજુ બાકી છે, તો વિડીયોમાં બન્યા રહેજો. જો અહીંયા પણ એક તુલસીમાં છે આપણે. ત્યાં તો ગુલાબ હતા, તોય પપ્પાનો આગ્રહ હતો એટલે મેં ફૂલ ત્યાં પણ જે વધેલા હતા એ બધા ફૂલ ત્યાં ચડાવી દીધા છે. ગુલાબ ચડાવ્યા પછી હવે નિરાતે અગરબત્તી કરીશું. પહેલાં તો ફૂલ જ ચડાવવાના હતા બધેથી. પપ્પાએ કીધું ઉતારીને બધા ફૂલ ભગવાનને ચડાવી દો. ફૂલ ચડાવીને નવરા થયા તા તો આપણા ગામની બસ પણ આવી ગઈ હતી. તમે જોઈ શકો છો ગામમાં એક જ બસ આવે છે. કોઈને ફૂલ જોતા હોય તો કહેજો, એક ટોપલી ભરી અને મોકલાવશું. તમને મારા ગામડાનો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મહાદેવ.